નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદના અજાબ ગામે ₹1,15,000 સોના ચાંદીના છત્તરની ચોરી કરનારા ઝડપાયા। સમગ્ર વાત કરીએ તો કેશોદ તાલુકાના અજાબ ગામે જૂના રામ મંદિર પાસે દરબાર પાટીમાં આવેલ પીઠળ માતાજીના મંદિરમાં ગત તારીખ 3/3/2022ના રાત્રિના 11:30 કલાકેથી સવારના 6:30 કલાક વચ્ચે કોઈ અજાણ્યો શખ્સ દરવાજો ખોલી પ્રવેશ કરી મઢમાં પીઠળ માતાજીને ચડાવેલ ચાંદીના નાના મોટા છત્તર આશરે 200 જેની કિંમત ₹75,000 અને સોનાના 3 નાના છત્તર જેની અંદાજિત કિંમત ₹40,000 મળી કુલ ₹1,15,000 ની કિંમતના સોના ચાંદીના છત્તરની અજાણ્યા શખ્સોએ ચોરી કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં વનરાજસિંહ ઉર્ફે મુકેશભાઈ મનુભાઈ મૂડી રહેવાસી જૂના રામ મંદિર પાસે દરબાર પાટી અજાબવાળાએ નોંધાવેલ હતી। 2 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે। સાગર કમલેશભાઈ ગોહિલ, ભીખુ રામજીભાઈ કટારિયા, રોહિત અમરીશભાઈ ગોળકિયાની પૂછપરછ કરતા સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, દાહોદ જિલ્લામાં મંદિરમાં થયેલા ચોરીના 7 અનડિટેક ગુના તથા 48 કબૂલાત સહિત કુલ 55 ગુનાનો ભેદ ઉકેલી ચાંદીના છત્તર તેમજ સોના ચાંદીના ઢાળિયા સહિત કુલ કિંમત ₹2,16,954ના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ટેકનોલોજીના માધ્યમથી અને ખાનગી માહિતીથી ઝડપી લીધા હતા। જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદના અજાબ ગામે પીઠળ માતાજીના મંદિરે બનેલી ચોરીની ઘટનામાં સંડોવાયેલા ભીખુ ઉર્ફે વિજય રામજી કટારિયા રહેવાસી હાજી ડેમ ચોકડી, રાજકોટ, મૂળ વતન લોધિકા અને ચાંદીના જુદા જુદા 5 ઢાળિયા જેનો કુલ વજન 1255 ગ્રામની કુલ કિંમત ₹22,120 કબજે કરેલા મુદ્દામાલ સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। ભીખુ ઉર્ફે વિજય રામજીભાઈ કટારિયાના સંપર્કમાં આવેલ અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણ રહેવાસી હુડકો સોસાયટી, રાજકોટ સાથે મળીને એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં અવાવરું મંદિરના લોકેશન સર્ચ કરી બંને શખ્સો બપોરના સમયે મોડી રાત્રે પહોંચી એક વ્યક્તિ બહાર ધ્યાન રાખતા એક વ્યક્તિ અંદર પ્રવેશી સોના ચાંદીના છત્તરની ચોરી કરી ઘર મેળે ઓગાળીને ઢાળિયા બનાવી વેચીને મેળવેલ રકમમાંથી મોજ શોખ કરતા અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા દ્વારા આરોપીને કબજો મેળવી સ્થળ પર લઈને તપાસ કરી નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવેલ છે। કેશોદના અજાબ ગામે પીઠળ માતાજીના મંદિરે થયેલ ચોરીના બનાવમાં મદદગારી કરનાર અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણ રહેવાસી હુડકો સોસાયટી રાજકોટવાળાને પકડી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।